સુરેન્દ્રનગર માં કોંગ્રેસ પાર્ટીનું સ્નેહ મિલન યોજાયું। સુરેન્દ્રનગર શહેરમાં 62 વઢવાણ વિધાનસભા ઉમેદવાર તરુણ ગઢવી દ્વારા સ્નેહ મિલનના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્નેહ મિલનના અવસર દત્તાત્રેય મંદિરના મહંત ભારતી બાપુ ખાસ ઉપસ્થિત રહી સૌને આશીર્વાદ આપ્યા। તમામનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહી નિરોગી રહે તેમજ જીવનમાં તમામ લોકો ઉચ્ચતર પ્રગતિ કરે તેવા આશીર્વચન પાઠવ્યા। આ સ્નેહ મિલન પ્રસંગે 62 વઢવાણ વિધાનસભા ઉમેદવાર તરુણ ગઢવી, સુરેન્દ્રનગર જિલ્લા કાર્યકારી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર, ચોટીલા મૂળીના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, દસાડા પાટડીના પૂર્વ ધારાસભ્ય શ્રી નૌશાદભાઈ સોલંકી અને સુરેન્દ્રનગર શહેર કાર્યકારી પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તેમજ માઇનોરિટી ચેરમેન સાહિરભાઈ સોલંકી, યુથ કોંગ્રેસના પ્રમુખ જયદીપભાઈ જામ તેમજ કિશોરભાઈ સુલેમાનભાઈ કુરેશી ચાવડા સહિતના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો અને અગ્રણી આગેવાનો સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ સ્નેહ મિલનના કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને નવા વર્ષની ઢેર સારી શુભકામનાઓ સાથે શુભેચ્છા પાઠવી અને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત મેળવવા ચર્ચા વિચારણા કરવામાં આવી। તેમજ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં કાર્યકર્તાઓનો જોમ અને જુસ્સાહ સાથે ઉત્સાહ જોવા મળ્યો। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તેરિયા, સુરેન્દ્રનગર। આજે વઢવાણ વિધાનસભાના મતક્ષેત્રનું અમે અહીંયા સુરેન્દ્રનગર ખાતે એક સ્નેહ મિલનનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું। એની અંદર ખૂબ જ મોટી સંખ્યાની અંદર સુરેન્દ્રનગર શહેર, વઢવાણ શહેર અને વઢવાણ તાલુકામાંથી ખૂબ જ કાર્યકરો બધી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એ સિવાય તાલુકા પ્રમુખો જિલ્લાના બીજા અન્ય વિધાનસભામાંથી પણ અહીંયા હાજર રહ્યા હતા અને આવનારા સમયની અંદર સંગઠનને કેવી રીતના વધુમાં વધુ સારી રીતના મજબૂત કરવું અને આવનારી આગામી 2024ની લોકસભાની ચૂંટણીમાં કેવી રીતના સંગઠન મજબૂત કરી અને કેવી રીતના લોકો સુધી પહોંચી, બૂથમાં દરેક બૂથ સુધી પહોંચી અને કેવી રીતના સારું પરિણામ લાવવું એના માટે અમે સૌ કાર્યકરોએ, આગેવાનોએ ચર્ચા કરી અને માર્ગદર્શન મેળવ્યું। લોકસભાની ચૂંટણીમાં કાર્યકરોનો કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? લોકસભાની ચૂંટણીની અંદર કાર્યકરોની અંદર ખૂબ જ સારો ઉત્સાહ જોવા મળ્યો છે। એટલે જ આજે આટલી સંખ્યાની અંદર કાર્યકરો બધેથી આવ્યા, જિલ્લા આખામાંથી આવ્યા, વિધાનસભામાંથી વઢવાણમાંથી આવ્યા અને એ જ બતાવે છે એમની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ કે કાર્યકરોની અંદર ખૂબ જ સારો જોશ છે અને ઉત્સાહ છે। આવનારા સમયની અંદર એ પરિણામની અંદર બદલાશે એવો અમને ચોક્કસપણે વિશ્વાસ છે।